ઘોઘાના નવા રતનપર ગામે દલિત વૃદ્ધનો મૃતદેહ દફન કરવા બાબતે હોબાળો મચ્યો। ઘોઘા તાલુકાના નવા રતનપર ગામે કેશવભાઈ સુમરા નામના વૃદ્ધ દલિતનું મોત થતાં તેમના મૃતદેહને દફનાવવા જતા હતા ત્યારે મહિલા સરપંચના પતિએ દફનાવવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો। દરમિયાન રોષે ભરાયેલા મૃતકના પરિવારજનો મૃતદેહ સાથે એસપી કચેરી દોડી ગયા હતા। બાદમાં દલિત સમાજના આગેવાનોની સમજાવટથી દફન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ અંગે મૃતકના પરિવારજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ઘટતા પગલાં લેવા માંગણી કરી હતી। આજે નવા રતનપર ગામે કેશુભાઈ સુમરા નામના અમારા આધેડ એમનું મૃત્યુ થયું અને અમારો જે વર્ષોથી જે પૂર્વજો વખતથી અમે જે સ્મશાન વિધિ કરતા હતા એ સ્મશાનમાં સરપંચના પતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું। અમારા લોકો ત્યાં દફન વિધિ કરવા ગયા તો એને એ લોકો મારવા દોડ્યા તો અમે પીઆઈને રજૂઆત કરી, પીએસઆઈને રજૂઆત કરી, ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર બધાને રજૂઆત કરી પણ 4 વાગ્યા સુધી કોઈ સોલ્યુશન ન થયું અને પરિવાર દ્વારા લાશ અહીંયા અત્યારે ડીએસપી ઓફિસે લાવવામાં આવી। ઠાકર સાહેબ દ્વારા મધ્યસ્થીથી અત્યારે સ્મશાન ખાલી કરવાની વાત છે પણ અમારી માંગણી એવી છે કે જે સરપંચે અમને અન્યાય કર્યો એમાં ગુનો દાખલ થાય અને સ્મશાન જે છે એ કાયમી માટે એનો સોલ્યુશન આવે। ગુજરાતના હજારો ગામડામાં સ્મશાન માટે દર વખતે જ્યારે ઓફ થઈ જાય ત્યારે આવે છે દરની ઠોકરો ખાવી પડે છે। આ બાબતે દલિત સમાજ ક્યારેય સહન નહીં કરી લે। આજરોજ નવા રતનપર ગામે કેશવભાઈ નામના વૃદ્ધ જે 85 વર્ષની ઉંમરના હતા જેઓનું કુદરતી મૃત્યુ થયેલું, જેઓની ધાર્મિક વિધિ મુજબ દફન વિધિ કરવાની હોય તેઓની જગ્યા બાબતનો પ્રશ્ન ગામ લેવલે હતો। જે પ્રશ્ન અંતર્ગત તેઓ સંતુષ્ટ નહીં થતા તેઓનું જે મૃતદેહ છે એ તેમની માંગ મુજબ કાર્યવાહી કરવા સારું અત્રે લાવેલા હતા ભાવનગર હેડક્વાર્ટર ખાતે, પરંતુ તેઓના આગેવાન શ્રીઓ આવી જતા અને તેઓની લોકલ ગ્રામ લેવલે સમજાવટ અને સમજૂતી થતાં અત્રેથી મૃતદેહ ધાર્મિક વિધિ કાર્ય સારું લઈ ગયેલ છે।